નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો આ વિડીયોની અંદર આપણે માર્ચ 2019 ના મુખ્ય કરંટ અફેર્સ વિશે વાત કરીશું કે જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર પૂછાઈ શકે તેવા। તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં। તો ચાલો ચાલુ કરીએ। તો પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં સુજલામ સુફલામ જળ યોજના 2019 નો શુભારંભ ક્યાંથી કરવામાં આવ્યો હતો? તો મિત્રો તરણેતરની અંદરથી કરવામાં આવ્યો હતો। કોના હસ્તે? તો કે વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવ્યો હતો। 2 એશિયન હોકી પ્લેયર ઓફ ધ યર 2018 વિજેતા કોણ બન્યું છે? તો જવાબ આવશે મનપ્રીત સિંધ। 3 એશિયન હોકી રાઇઝિંગ પ્લેયર ઓફ ધ યર 2018 વિજેતા કોણ બન્યું છે? તો મિત્રો જવાબ આવશે લાલ રેમસી અમી। 4 તાજેતરમાં કયો દેશ 20 વર્ષ બાદ ઇસ્લામિક સ્ટેટ એટલે કે IS ના આતંકથી મુક્ત થયો છે? તો જવાબ આવશે સિરિયા દેશ। 5 તેજસ ફાઇટર જેટમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા કો પાયલટનું નામ શું છે? તો જવાબ આવશે PV સિંધુ। 6 સૌથી નાની વયે તેજસ ફાઇટર જેટમાં ઉડાન ભરનાર પ્રથમ મહિલા કો પાયલટ કોણ છે એવો પ્રશ્ન પૂછાયો હોય તો પણ જવાબ આવશે PV સિંધુ। 7 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ 5 સફાઈ કર્મચારીના પગ ધોઈ આભાર માન્યો હતો? તો જવાબ આવશે પ્રયાગરાજ। 8 ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રધાનમંત્રી કિસાન નિધિ યોજનાનો પ્રારંભ ક્યાંથી કર્યો હતો? તો જવાબ આવશે ગોરખપુરની અંદરથી। 9 શ્રેષ્ઠ વન્યજીવ ધરાવતા સ્થળ માટે ઇન્ડિયા ટુડેનો વર્ષ 2019 નો ટુરિઝમ એવોર્ડ કોને એનાયત થયો છે? તો મિત્રો જવાબ આવશે ગીર અભયારણ્યને, જે ગુજરાતની અંદર આવેલું છે। નંબર 10 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલનું લોકાર્પણ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો મિત્રો ભારતનું પ્રથમ નેશનલ વોર મેમોરિયલનું લોકાર્પણ નવી દિલ્હી ખાતેથી કરવામાં આવ્યું હતું। 11 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલનું લોકાર્પણ ક્યારે કરવામાં આવ્યું હતું? તો મિત્રો 25 ફેબ્રુઆરી 2019 ના રોજ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો કે નવી દિલ્હી ખાતેથી। નંબર 12 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યું હતું। 13 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની દિવાલ પર કુલ કેટલા શહીદ જવાનોના નામ અંકિત કરવામાં આવ્યા છે? તો મિત્રો જવાબ આવશે 25,942। 14 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનનું કામ કઈ કંપનીને સોંપવામાં આવ્યું હતું? તો મિત્રો જવાબ આવશે બીબી ડિઝાઇન લેબને સોંપવામાં આવ્યું હતું। 15 ભારતના પ્રથમ નેશનલ વોર મેમોરિયલની ડિઝાઇનના મુખ્ય આર્કિટેક્ટનું નામ શું છે? તો જવાબ આવશે યોગેશ ચંદ્ર હસન। 16 આ મેમોરિયલમાં અમર જ્યોતની ફરતે કેટલા ચક્રો આવેલા છે? તો જવાબ આવશે 4 ચક્રો આવેલા છે। 17 આ મેમોરિયલમાં અમર જ્યોતની ફરતે આવેલા 4 ચક્રોના નામ કયા કયા છે? તો જવાબ આવશે 1 અમર ચક્ર, બીજું વીરતા ચક્ર, ત્રીજું ત્યાગ ચક્ર અને ચોથું છે રક્ષક ચક્ર। 18 આ મેમોરિયલમાં પરમ યોદ્ધા સ્થળે ભારતના કેટલા પરમવીર ચક્ર વિજેતાની અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે 21 પરમવીર ચક્ર વિજેતાની અર્ધ પ્રતિમા મૂકવામાં આવી છે। 19 ભારતમાં અગાઉ અખિલ ભારતીય યુદ્ધ સ્મારક તરીકે કયું સ્થળ ઓળખાતું હતું? તો મિત્રો જવાબ આવશે ઇન્ડિયા ગેટ। 20 ભારતમાં અજ્ઞાત જવાનોના સમાધિ સ્થળ તરીકે કયું સ્થળ ઓળખાય છે? તો જવાબ આવશે અમર જવાન જ્યોત। 21 વર્લ્ડ NGO દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો વર્લ્ડ NGO દિવસ 27 ફેબ્રુઆરીના રોજ ઉજવવામાં આવે છે। 22-25 ફેબ્રુઆરી 2019 ના રોજ કેટલા ઓસ્કાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું? તો મિત્રો 25 ફેબ્રુઆરી 2019 ના રોજ 91મો ઓસ્કાર એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। 23 વર્ષ 2019 માં ભારતમાં બનેલી કઈ ફિલ્મને ઓસ્કાર એવોર્ડ મળ્યો છે? તો મિત્રો જવાબ આવશે પીરિયડ એન્ડ ઓફ સેન્ટેન્સ। 24 ભારતમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? અને મિત્રો તમને જણાવી દઉં કે ઓસ્કાર એવોર્ડ 2019 વિશેનો એક અલગ વિડીયો બનાવેલો છે,
જે તમે જોઈ શકો છો. 25 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2019 ની થીમ કઈ હતી? તો મિત્રો રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2019 ની થીમ હતી સાયન્સ ફોર ધ પીપલ એન્ડ ધ પીપલ ફોર સાયન્સ. 26 વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 1 માર્ચના રોજ વર્લ્ડ સિવિલ ડિફેન્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 27 તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટમાં કયા બે નવા ન્યાયમૂર્તિની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એક છે ભાર્ગવ કારિયા અને બીજા છે સંગીતા વિશેન. આ બંનેને ગુજરાત હાઈકોર્ટના નવા ન્યાયમૂર્તિ તરીકે નિમણૂક કરવામાં આવી છે. 28 તાજેતરમાં ગુજરાતમાં જોવા મળેલ એકમાત્ર વાઘનો મૃતદેહ ક્યાંથી મળી આવ્યો હતો? તો મિત્રો મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના કંતારના જંગલમાંથી તાજેતરમાં ગુજરાતમાં જોવા મળેલ એકમાત્ર વાઘનો મૃતદેહ મળી આવ્યો છે. 29 બેંક ઓફ બરોડાના નવા ચેરમેન તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? તો મિત્રો બેંક ઓફ બરોડાના નવા ચેરમેન તરીકે હસમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી હતી. 30 વિશ્વ વન્યજીવ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો 3 માર્ચના રોજ વિશ્વ વન્યજીવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 31 ISSF વર્લ્ડ કપ 2019 નું આયોજન ક્યારે થયું હતું? તો મિત્રો 20 થી 28 ફેબ્રુઆરી 2019 દરમિયાન ISSF વર્લ્ડ કપ 2019 નું આયોજન કરવામાં આવ્યું હતું. 32 ISSF વર્લ્ડ કપ 2019 નું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો નવી દિલ્હીની અંદર થયું હતું. 33 ISSF વર્લ્ડ કપ 2019 માં ભારતે કેટલા મેડલ મેળવ્યા છે? તો મિત્રો 3 મેડલ. તો મિત્રો આ ISSF વર્લ્ડ કપ 2019 નો પણ એક અલગથી વિડીયો બનાવેલો છે, તે પણ તમે અમારી આ YouTube ચેનલ પરથી જોઈ શકો છો. 34 ભારતના કયા શહેરમાં સૌથી વધુ ઈ બસ એટલે કે ઇલેક્ટ્રોનિક બસ દોડાવવામાં આવશે? તો મિત્રો ભારતના દિલ્હી શહેરની અંદર ઈ બસ એટલે કે ઇલેક્ટ્રોનિક બસ દોડાવવામાં આવશે. કેટલી? 1000 બસ દોડાવવામાં આવશે. 35 ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ ક્યાં બનાવવામાં આવશે? તો મિત્રો ભારતનું પ્રથમ ઓઇલ મ્યુઝિયમ ગુવાહાટી આસામની અંદર બનાવવામાં આવશે. 36 વિશ્વની સૌથી મોટી ભાગવત ગીતાનું વિમોચન ક્યાંથી કરવામાં આવ્યું છે? તો મિત્રો વિશ્વની સૌથી મોટી ભાગવત ગીતાનું વિમોચન ઇસ્કોન મંદિર નવી દિલ્હી ખાતેથી કરવામાં આવ્યું હતું. કોના હસ્તે કરવામાં આવ્યું હતું? તો મિત્રો નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. 37 ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય સુરક્ષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો ભારતની અંદર દર વર્ષે 4 માર્ચના રોજ રાષ્ટ્રીય સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવે છે. 38 પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના એટલે કે PMSYM યોજનાનો શુભારંભ ક્યાંથી થયો હતો? તો મિત્રો વસ્ત્રાલય અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો. 39 પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના નો શુભારંભ ક્યારે થયો હતો? તો મિત્રો 5 માર્ચ 2019 ના રોજ શુભારંભ થયો હતો. ક્યાંથી? તો કે વસ્ત્રાલય અમદાવાદ ખાતેથી. 40 પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજનાનો શુભારંભ કોના હસ્તે કરાવવામાં આવ્યો હતો? તો મિત્રો નરેન્દ્રભાઈ મોદીના હસ્તે કરવામાં આવ્યો હતો. 41 આ યોજનાના 60 વર્ષથી દર મહિને ઓછામાં ઓછું કેટલું પેન્શન આપવામાં આવે છે? તો મિત્રો આ યોજનામાં 60 વર્ષથી દર મહિને ઓછામાં ઓછા 3000 રૂપિયા જેટલું છે પેન્શન આપવામાં આવે છે. 42 જન ઔષધિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો જન ઔષધિ દિવસ 7 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. 43 ગુજરાતમાં કઈ જગ્યાએ ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે? તો મિત્રો ગુજરાતના ગાંધીનગર ખાતે ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. 44 સ્મોલ સ્કેલ ડિસ્ટ્રીબ્યુશન સોલાર પ્રોજેક્ટ નીતિ અમલમાં મૂકનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો મિત્રો જવાબ આવશે ગુજરાત. 45 ગૂગલે પ્રાથમિક શાળામાં ભણતા વિદ્યાર્થી માટે અંગ્રેજી અને હિન્દી શીખી શકે તે માટે કયું એપ્સ લોન્ચ કર્યું છે? તો મિત્રો ગૂગલે પ્રાથમિક શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી અને હિન્દી શીખી શકે તે માટે
બોલો નામનું એપ છે લોન્ચ કરવામાં આવ્યું છે. 46 સૈન્ય અભ્યાસ અલ નાગા 2019 ભારત અને કયા દેશનું સંયુક્ત યુદ્ધ અભ્યાસનું નામ છે? તો મિત્રો જવાબ આવશે ભારત અને ઓમાન. આ બંનેનું સંયુક્ત યુદ્ધ અભ્યાસનું નામ છે અલ નાગા 2019. 47 સબકા સાથ સબકા વિકાસ પુસ્તકનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો મિત્રો અરુણ જેટલીના હસ્તે સબકા સાથ સબકા વિકાસ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. 48 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કેટલા નારી શક્તિ એવોર્ડ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું? તો મિત્રો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા 44 જેટલા નારી શક્તિ એવોર્ડ વિજેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. 49 નારી શક્તિ એવોર્ડ બીજા કયા નામે ઓળખાતો હતો? તો મિત્રો નારી શક્તિ એવોર્ડ છે પહેલા સ્ત્રી શક્તિ પુરસ્કાર તરીકે ઓળખાતો હતો. 50 સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના કુલાધિપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે હસમુખ અઢિયાની. 51 માર્ચ 2019 દરમિયાન ભારતના નવા નાણાં સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો જવાબ આવશે સુભાષ ચંદ્ર ગર્ગની. 52 યુનિવર્સિટી ઓફ પીસ દ્વારા માનદ ડોક્ટરેટની ડિગ્રી મેળવનાર પ્રથમ ભારતીય વ્યક્તિ કોણ છે? તો જવાબ આવશે વેંકૈયા નાયડુ. 53 અંડર 17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપ 2020 ની મેજબાની કોણ કરશે? તો મિત્રો આ મેજબાની ભારત કરશે. 54 તાજેતરમાં મનોહર પારીકરનું મૃત્યુ થયું છે તે કયા રાજ્યના મુખ્યમંત્રી હતા? તો મિત્રો જવાબ આવશે ગોવાના. 55 મનોહર પારીકર ગોવાના કેટલી વખત મુખ્યમંત્રી બન્યા હતા? તો મિત્રો મનોહર પારીકર છે એ ગોવાના 4 વખત મુખ્યમંત્રી બન્યા હતા. 56 ભારતની કઈ બેંકે એટીએમ માંથી ક્રેડિટ કાર્ડ વગર પણ પૈસા ઉપાડવાની સુવિધા બહાર પાડી છે? તો મિત્રો જવાબ આવશે એસબીઆઈ બેંકે. 57 સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો સમગ્ર વિશ્વની અંદર 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવે છે. 58 વર્ષ 2018 નો વ્યાસ સન્માન કોને એનાયત કરાયો છે? તો મિત્રો વર્ષ 2018 નો વ્યાસ સન્માન લીલાધર જગુડીને એનાયત કરવામાં આવ્યો છે. 59 લીલાધર જગુડીને તેમની કઈ કૃતિ માટે વ્યાસ સન્માનથી એનાયત કરવામાં આવ્યા છે? તો મિત્રો લીલાધર જગુડીને તેમની જીતને લોગ ઇતને પ્રેમ આ કૃતિ માટે વ્યાસ સન્માન છે એનાયત કરવામાં આવ્યો છે. 60 આંતરરાષ્ટ્રીય વન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો મિત્રો આંતરરાષ્ટ્રીય વન દિવસ 21 માર્ચના રોજ ઉજવવામાં આવે છે. તો મિત્રો આ હતા માર્ચ 2019 ના મોસ્ટ આઈએમપી 60 જેવા કરંટ અફેર્સ. તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. તથા માર્ચ 2019 ના ભાગ 2 ની અંદર પણ ઘણા બધા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું. તો મિત્રો આ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને અમે ભાગ 2 અપલોડ કરીએ કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે એની જાણ થઈ શકે.